એક અગત્યના સમાચાર અત્યારે મળી રહ્યા છે। રાજકોટથી આ જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે, જે આખું અગ્નિકાંડનો મામલો સામે આવ્યો। ગેમ ઝોન અગ્નિકાંડ મામલે હાઈકોર્ટમાં સરકારનું સોગંદનામું। ટેમ્પરરી અને કાયમી સ્ટ્રક્ચરના વિવાદ વચ્ચે રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કબૂલાત સામે આવી છે। રાજ્ય સરકારે કબૂલ્યું છે કે ગેમ ઝોનને કાયમી સ્ટ્રક્ચર ગણી અને તે મુજબ જ કાર્યવાહી થશે। રોનક અમારા સંવાદદાતા જણાવી રહ્યા છે પૂરી વિગત। જી રોનક। રાજકોટમાં અગ્નિકાંડ મામલે જે રાજ્ય સરકારને સમય આપવામાં આવ્યો હતો અને રાજ્ય સરકાર તરફથી આવતીકાલે સુનાવણી હાથ ધરાય તે પહેલા જે એફિડેવિટ છે તે કોર્ટમાં મૂકવામાં આવ્યું છે। રાજ્ય સરકાર તરફથી ગૃહ વિભાગના જોઈન્ટ સેક્રેટરીએ વિગતવાર અહેવાલ જે છે તે કોર્ટમાં મૂકવામાં આવ્યો છે। જ્યારે આગ લાગી ત્યારબાદથી લઈને અત્યાર સુધી શું કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે તે પ્રકારનો પણ જે એક એક્શન ટેકન રિપોર્ટ છે તે રાજ્ય સરકારના રેકોર્ડ પર મૂકવામાં આવ્યો છે। અત્યાર સુધી આગની ઘટનામાં 27 લોકોના મોત થયાની જાણકારી કોર્ટને સત્તાવાર રીતે આપવામાં આવી છે, જેમાં શરૂઆતમાં લાગતું હતું પ્રાથમિક દ્રષ્ટિએ 28 મોત છે, પરંતુ જ્યારે ડીએનએ ટેસ્ટિંગ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું ત્યારે 27 મોતની જે અધિકૃત જાણકારી છે તે આપવામાં આવી છે। આ ઘટના બાદ જે 5:43 કલાકે જે કોલ મળ્યો હતો અને ત્યારબાદથી 4 જ મિનિટના અંતરે સરકારી તંત્ર કામે લાગ્યું હતું, તે પ્રકારની પણ જે એક વાત છે તે કોર્ટમાં મૂકવામાં આવી છે। આ ઉપરાંત ઘણી બધી બાબતો છે જે કોર્ટના ધ્યાન ઉપર મૂકવામાં આવી છે। ઘટનાની જાણ થતાં જ મુખ્યમંત્રી સહિત જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તેઓ પણ ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા, તે પ્રકારની પણ જાણ કોર્ટને કરવામાં આવી છે। આ ઉપરાંત ઘટનામાં જે ફરિયાદ નોંધાઈ છે તેમાં જે આરોપીઓ બતાવવામાં આવ્યા છે તેમાં એક આરોપીનું ઘટનામાં મોત થયું છે, જ્યારે એક આરોપી અત્યારે ફરાર છે, તેના માટે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે। ઓકે, તો આવતીકાલે વિગતવાર સુનાવણી હાથ ધરાશે અને આ સુનાવણી પર રહેશે નજર।